ચલો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. છેલ્લા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો લેક ઓપેરોન. લેક ઓપેરોન અસલમાં એક પેટા મુદ્દો છે જનીન અભિવ્યક્તિના નિયંત્રણમાં. બરાબર, એટલે આપણે આખો મુદ્દો પૂરો કર્યો જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. નિયંત્રણ શું છે એ સમજ્યા, પછી લેક ઓપેરોન શું છે એનો આપણે સમજણ લીધી. હવે નવો ટોપિક છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો આપણે એનો પાર્ટ 1 આજે પૂરો કરીશું. ટોપિક બહુ લાંબો છે, આખો ટોપિક આપણી પરીક્ષામાં પૂછાતો પણ નથી. અડધા અડધા ટુકડા કરીને આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર, ટોપિક બહુ લેન્ધી છે એટલે આખો ટોપિક ના પૂછાય, અશક્ય છે. HGP આજનો આપણો ટોપિક. એના પછી એક ટોપિક બાકી રહેશે DNA ફિંગર પ્રિન્ટિંગ, અને આપણું ચેપ્ટર પૂરું થશે. તો HGPમાં પહેલાં તો યાદ રાખશું આપણે આનું આખું નામ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. ચલો હવે આમાં સમજવાનું છે કે પહેલાં તો સમજીશું હ્યુમન જીનોમ શું છે, એને આપણે સમજી લઈએ. સમજી લો કે આપણે માનવની જ હ્યુમન જીનોમ જ છે એટલે આપણે માનવની જ વાત કરીએ કે મારા અંદરથી આપણે એક કોષ લઈએ છીએ, એક કોષ છે એને અલગ કરીએ છીએ, આપણે આઇસોલેટ કરીએ છીએ. તો આપણે આ એક કોષને આઇસોલેટ કર્યો, આ એક કોષ છે. આપણે પોતે સુકોષ કેન્દ્રીય એટલે આપણા અંદર જોવા મળશે કોષમાં કોષ કેન્દ્ર. અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કોષ કેન્દ્રની અંદર હોય છે DNA. બરાબર, તો આ છે મારા કોષ કેન્દ્રની અંદર રહેલું આ DNA. હવે આ કોષ કેન્દ્રની અંદર આ જે DNA છે એ DNAમાં કેટલા રંગસૂત્રો હશે? 46. બોલો હા કે ના? આ કોષ કેન્દ્રમાં અહીંયા તમને જે DNA જોવા મળે છે જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ રંગસૂત્ર દ્રવ્ય. કયા સ્વરૂપે હોય છે? એક્ઝેક્ટલી આપણને જે રંગસૂત્રોનો આકાર આપણા દિમાગમાં છે એવા આકારે રંગસૂત્રો નોર્મલ કોષમાં જોવા મળે, ફક્ત કોષ વિભાજનની ભાજનાવસ્થામાં જ જોવા મળે. બાકી તો રંગસૂત્રો આ રીતે ફેલાયેલા હોય, બરાબર, ગૂંચળું હોય, અને તમને રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે. ક્લિયર? તો આ જે છે કુલ DNA મારું ઇઝ ઇક્વલ ટુ 46 ક્રોમોઝોમ કે જે 46 રંગસૂત્રોના બરાબર છે. આ DNA આખું છે કુલ, એને કહેવાય હ્યુમન જીનોમ. શું કહેવાય એને? બોલો, ખ્યાલ આવી ગયો? જનીન અલગ વસ્તુ છે. જનીન તો DNAનો એક ચોક્કસ ખંડ છે, DNAનો એક નાનકડો ટુકડો છે, DNAની એક ચોક્કસ લંબાઈ છે, એને શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. બરાબર કે રંગસૂત્રો બી અલગ વસ્તુ છે. તો જનીનો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો પર આવેલા હોય છે. એવા માનવના કોષ કેન્દ્રની અંદર કેટલા રંગસૂત્રો છે? 46 રંગસૂત્રો છે. તો આ 46 રંગસૂત્રોને એકબીજા સાથે બાંધીને આપણે એક મોટો દોરો બનાવીએ, અને એ દોરો મેં અહીંયા બતાવેલો છે. 2.2 મીટર લાંબો દોરો છે. કેટલો છે આ? 2.2 મીટર લાંબો દોરો છે. આ બધી બેઝિક વસ્તુ આપણે DNA પેકેજિંગમાં સમજી ગયા. બરાબર ને? એટલે આખું આ જે કુલ DNA છે એને કહેવાય હ્યુમન જીનોમ. આટલી ખબર પડી? તો આ જે કુલ DNA છે એને આપણે કહીએ છીએ હ્યુમન જીનોમ, અથવા તો તમે આ રીતે કોઈ પણ જીનોમની વ્યાખ્યા આપી શકો છો. ચલો હવે પ્રોજેક્ટમાં કરવાનું શું છે? તો આપણે સમજી ગયા કે ભાઈ અહીંયા DNA છે, અને DNA શું છે, એનું મહત્ત્વ શું છે, આ બધી જ વસ્તુની ચર્ચા આપણે આગળના મુદ્દાઓમાં થઈ ગઈ કે ભાઈ DNAની અંદર આનુવંશિક માહિતી છે. બોલો હા કે ના? DNAમાં શું છે? યસ, DNAમાં રહેલી હોય છે આનુવંશિક માહિતી. એટલે સમજી લો, એમ કહીએ કે ભાઈ DNA તમારી અંદર રહેલી જે ઇન્ફોર્મેશન છે એનો ખજાનો છે. બોલો હા કે ના? ખજાનો છે ને DNA, ઇન્ફોર્મેશનનો શું છે? એક ખજાનો છે. તમારું રંગ, રૂપ, કદ, આકાર, વોટ એવર જે પણ બધું છે એ ડિપેન્ડ ઓન શું છે? DNA છે. એટલે કે DNAની અંદર શું છે? આનુવંશિક માહિતી છે. અને આ DNAની અંદર રહેલી જે આનુવંશિક માહિતી છે એનું જ વહન પિતૃમાંથી ક્યાં થાય છે? સંતતિમાં થાય છે. આપણે બધા આગળ સિદ્ધ કરી લીધું કે ભાઈ DNA આનુવંશિક દ્રવ્ય છે, એમાં આનુવંશિક માહિતી છે, અને આ જે DNAમાં માહિતી રહેલી છે એ માહિતીના આધારે જ પિતૃઓના જે લક્ષણો છે એ પિતૃઓના લક્ષણો ક્યાં ઉતરી આવે છે? સંતતિમાં ઉતરી આવે છે. બોલો, સમજાય છે હા કે ના? પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે છે. ચલો પછી હું તમને એમ પૂછું કે આ DNAમાં જે આનુવંશિક માહિતી છે કયા સ્વરૂપમાં છે? તો તમે મને જવાબ આપશો કે સર એમાં હોય ન્યુક્લિયોટાઇડના ક્રમ. શું હોય?
ડીએનએ શું છે? ન્યુક્લિયોટાઇડનો ક્રમ જ છે ને. ડીએનએ શું છે? AGCT CC GGCC એ જ છે ને, બીજું કશું નથી ડીએનએ. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ છે આપણું ડીએનએ, આ ડીએનએ છે, અને આ ડીએનએમાં ન્યુક્લિયોટાઇડનો શું છે? ક્રમ આવેલો છે, અનુક્રમ છે, અને અનુક્રમ ચોક્કસ હશે. આ એક અનુક્રમ છે, AGCT CCG ને વોટ એવર સો જે પણ હોય અનુક્રમ છે. ટૂંકમાં ડીએનએમાં શું છે? ન્યુક્લિયોટાઇડનો અનુક્રમ છે. એટલે આ બધી આનુવંશિક માહિતી જે ડીએનએમાં છુપાયેલી છે, એ બધી આનુવંશિક માહિતી ન્યુક્લિયોટાઇડના ક્રમના સ્વરૂપમાં છુપાયેલી છે. બોલો, ખ્યાલ આવી ગયો? અહીંયા કોઈ GFI છે નહીં, અહીંયા કોઈ વિડીયો છે નહીં, બરાબર? અહીંયા તો શું છે? ન્યુક્લિયોટાઇડનો ક્રમ. અને ન્યુક્લિયોટાઇડનો ક્રમ તમને કંઈક કહે છે, ન્યુક્લિયોટાઇડનો ક્રમ કંઈક બોલે છે, બરાબર ને? એટલે જે ઇન્ફોર્મેશન છે એનો કોડ કયો છે? ન્યુક્લિયોટાઇડની ભાષા. આ કઈ ભાષા છે? બોલો, ખ્યાલ આવી ગયો? તો ન્યુક્લિયોટાઇડના ક્રમના ન્યુક્લિયોટાઇડના ક્રમના સ્વરૂપે ડીએનએમાં આનુવંશિક માહિતી છુપાયેલી છે, જેના કારણે આપણને ખબર પડશે કે ભાઈ ડીએનએ શું વ્યક્ત કરે છે. અને આપણે આગળ ભણી ગયા, જો અનુક્રમને તમે ચેન્જ કરો છો તો ડીએનએ શું કહેવા માંગે છે એનો મતલબ ટોટલ બદલાઈ જાય, જેને આપણે વિકૃતિ કહીએ છીએ, મ્યુટેશન. શું કીધું આપણે એને? ન્યુક્લિયોટાઇડના ક્રમમાં તમે જો ફેરફાર કરો છો, ડીએનએમાં રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમમાં અથવા તો જનીનના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં તમે ફેરફાર કરો છો તો ડીએનએમાં જે માહિતી છે એનો અર્થ બદલાઈ જાય છે. એના ઘણા બધા ઉદાહરણ અને પ્રકાર આપણે જોયા, એને વિકૃતિ કહીએ છીએ, બરાબર કે? તો ખબર એ પડી કે તમે જો આ જે ગુથ્થી છે એને સુલઝાવશો, એટલે કે ડીએનએ, આ જે કુલ હ્યુમન જીનોમ છે, એ કુલ હ્યુમન જીનોમ ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ, બરાબર, જાણવા માટે આ બાબતો આપણને વિવશ કરે છે કે ભાઈ એની અંદર તો માહિતીનો ખજાનો છે. તો જો આપણે આખો જે હ્યુમન જીનોમ છે એની અંદર ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણી લઈએ કે ભાઈ એના પછી શું છે, G છે, C છે, C છે, એ રીતે આખો ક્રમ જો આપણે જાણી લઈએ તો આપણને ઘણું બધું જાણવા મળશે. જાણે કે એક ખજાનો આપણને મળી ગયો. બોલો, ખ્યાલ આવી ગયો ને? કારણ કે એની અંદર ઇન્ફોર્મેશન છે. ડીએનએમાં શું છે? ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન શાના આધારે, શાના રૂપમાં છે? ન્યુક્લિયોટાઇડના ક્રમના રૂપમાં છે, બરાબર ને? એટલે ડીએનએ જે પણ કંઈક કહે છે એ ન્યુક્લિયોટાઇડના ક્રમના આધારે કહે છે. એટલે એ ક્રમ જ આપણે જાણી લઈએ તો ડીએનએ શું કહેવા માંગે છે એની ઘણી બધી માહિતી આપણને મળી શકે છે. જાણે કે આપણને એક માહિતીનો ખજાનો મળી જશે, અને ઘણું બધું એને ભવિષ્યમાં અને વર્તમાનની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે ડીએનએ માહિતીનો ખજાનો છે, એટલા માટે ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણવા માટે લોકોની અંદર જાગે છે ઉત્સુકતા, બરાબર? અને આ ઉત્સુકતા એમણે એક નવા પ્રોજેક્ટની શરૂઆત તરફ લઈ જાય છે. પ્રોજેક્ટનું નામ છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. બોલો, સમજાય છે બધાને? ઓકે. તો કંઈક આ રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ દિશા તરફ કામ ધીમે ધીમે આગળ વધે છે. હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એનું કામ શરૂ થાય છે 1990માં. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો તો યાદ રાખવાનું, 1990માં શરૂ થયો, બરાબર છે? ઓકે. હવે આ પ્રોજેક્ટ શરૂ થયો એના પાછળ કઈ ટેકનિક અને કયું વિજ્ઞાન જવાબદાર છે? તો એના માટે જવાબદાર છે જીનેટિક એન્જિનિયરિંગ. કઈ શાખા જવાબદાર છે? હા, એના માટે જવાબદાર છે જીનેટિક એન્જિનિયરિંગ, એટલે કે જનીન ઇજનેરી વિદ્યા. જનીન ઇજનેરી વિદ્યાની અંદર ઘણા બધા ડેવલપમેન્ટ થયા, ઘણી બધી ટેકનોલોજીનો વિકાસ થયો, અને એટલા માટે આજની તારીખમાં આપણે, અને એ વખતે તમારે જો કોષ કેન્દ્રની અંદરથી ડીએનએને અલગ કરવું હોય તો પણ તમે કરી શકતા. કોષ કેન્દ્રમાં રહેલા જે ડીએનએ છે એને ખંડિત કરવું હોય તો એને ખંડિત પણ તમે કરી શકતા. કોષ કેન્દ્રની અંદર રહેલા કોઈ ડીએનએના ખંડ છે એની તમારે ઝેરોક્સો કાઢવી છે, એનું બહુલીકરણ કરવું છે, એનું ક્લોનિંગ કરવું છે તો પણ તમે કરી શકતા, બરાબર? તો એ બધી ટેકનોલોજીનો વિકાસ થયો. એટલે એ જે શાખા છે એને આપણે શું કહીએ છીએ? જીનેટિક એન્જિનિયરિંગ. પહેલાંના સમયની અંદર આ બધી ટેકનોલોજીનો વિકાસ થયો હતો નહીં. એટલે આપણે ડીએનએને અંદરથી બહાર કાઢી જ ના શકીએ તો પછી એમાં શું છે જોઈ કઈ રીતે શકીએ? બોલો, ખ્યાલ આવી ગયો ને? કે એટલે પહેલાં તો મુદ્દો એ હતો કે ભાઈ આ ડીએનએને એને શું કરવું પડે? એને અલગ કરવું પડે, બરાબર? એને તમારે શું કરવું પડે? ખંડિત કરવું પડે, બરાબર? એની શું કરવી પડે? કોપીઓ બનાવવી પડે, બરાબર ને? અને કોપીઓની અંદર પછી ન્યુક્લિયોટાઇડના ક્રમ કયા છે એને શોધવા પડે. ખ્યાલ આવી ગયો ને?
એટલે આ બધી ટેકનોલોજી છે એ 1990ના દાયકાની અંદર વિકસિત થઈ, બરાબર. અને એ જે શાખા છે એને આપણે શું કહીએ છીએ? જીનેટિક એન્જિનિયરિંગ. જેના કારણે તમે ડીએનએની શું કરી શકો છો? અલગીકરણ કરી શકો છો. ડીએનએને ખંડિત કરી શકાય છે. હું શબ્દો લખી દઉં છું એટલે આપણને ખ્યાલ આવી જાય, બરાબર. આનાથી આપણે શું કરી શકીએ છીએ? તો અલગીકરણ. કોનું અલગીકરણ? ડીએનએનું અલગીકરણ કરી શકીએ છીએ. ડીએનએને શું કરી શકીએ છીએ? ખંડિત કરી શકીએ છીએ. ડીએનએનું ક્લોનિંગ. ક્લોનિંગ એટલે ઝેરોક્સો કાઢવાની, જે રીતે રોબોટ પિક્ચરમાં રજનીકાંતની નીકળે છે એ રીતે મેં તમને સમજાયેલું છે. હા કે ના? ક્લોન એ ક્લોન છે, બધા શું કહેવાય? ક્લોન કહેવાય. તો આ બધું પોસિબલ થયું બીકોઝ ઓફ જીનેટિક એન્જિનિયરિંગ. અને આના કારણે એક પ્રોજેક્ટ શરૂ થયો. કયો? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. ઉતરી ગઈ મગજમાં વાત, બરાબર ને? ઓકે, ચલો એક સ્ટેપ હવે આપણે આગળ વધીએ. હવે આ જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાનો પ્રોજેક્ટ છે નહીં, અબજો રૂપિયાનો. કેવો છે? અબજો રૂપિયાનો પ્રોજેક્ટ છે. એટલે આને કીધું મેગા પ્રોજેક્ટ. કયો પ્રોજેક્ટ કીધું આને? ઓકે, મિની પ્રોજેક્ટ નથી. આ કયો પ્રોજેક્ટ છે? કયો? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે. શરૂ ક્યારે થયો ભાઈ? 1990માં શરૂ થયો, બરાબર. ઓકે, હવે તમે આ મેગા પ્રોજેક્ટ શરૂ કરો છો. ઓબ્વિયસ આપણે ક્યાંક ફરવા જવું હોય તો એસ્ટિમેટ મારીએ છીએ ને કેટલો ખર્ચો થશે. નાનું ફંક્શન હોય તો એસ્ટિમેટ મારીએ ને કેટલો ખર્ચો થશે, અંદાજ આવે આપણને, બરાબર. કોઈનું દેવું કરવું પડે નહીં. ઓકે, તો એ રીતે આ બહુ મેગા પ્રોજેક્ટ છે. હવે આપણે જાણી ગયા છીએ કે ભાઈ ડીએનએ જે છે, તો ડીએનએની અંદર એકકીય ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે આપણે આગળના મુદ્દામાં ખબર પડી ગઈ. 3.3 × 10⁹ બેઝ પેર માનવમાં. માનવના ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ બેઝ પેર કેટલા? એકકીય 3.3 × 10⁹ બેઝ પેર. આ મુદ્દામાં આપેલું છે 3 × 10⁹ બેઝ પેર, બરાબર. માનવના એકકીય ડીએનએમાં, દરેક વસ્તુ નહીં લખું, માનવના એકકીય ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ બેઝ પેર કેટલી આવેલી છે? તો 3 × 10⁹ બેઝ પેર. ખ્યાલ આવી ગયો? કે તો આ 3 × 10⁹ બેઝ પેર એટલે આપણે લખી શકીએ 3 બિલિયન. બોલો હા કે ના? કેટલા થયા? 3 બિલિયન બેઝ પેર. ચલો, તો આપણે શોધવાનું શું છે આ પ્રોજેક્ટમાં એ પહેલાં તો ધ્યાન રાખો. તો આ 3 બિલિયન બેઝ પેર છે, એ 3 બિલિયન બેઝ પેરનો આખો ક્રમ શોધવાનો છે. કે ભાઈ 10, સમજી લો કે મેં 10 ક્રમ શોધ્યા, AGCT આ એક ક્રમ શોધ્યો. 10 ન્યુક્લિયોટાઇડ બેઝ પેર શોધી. કેટલી શોધી? એવી કેટલી શોધવાની છે તમારે? 3 બિલિયન બેઝ પેર. આખું ગણિત ગણવાનું છે કે ભાઈ એના પછી શું છે? જીના પછી સી. આવી રીતે કેટલા શોધવાના? 3 બિલિયન બેઝ પેરનો અનુક્રમ આપણે શોધવાનો છે. આ પ્રોજેક્ટ છે કયો? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. ઉતરી મગજમાં વાત? 46 રંગસૂત્રો ઉપર રહેલું જે ડીએનએ છે એ ડીએનએમાં રહેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ કયો છે? એટલે કેટલા ન્યુક્લિયોટાઇડ છે ટોટલ? 3 બિલિયન. 3 × 10⁹ બેઝ પેર એ ક્રમ તમારે શોધવાનો છે. ભાઈ એના પછી જી છે, જીના પછી સી, સીના પછી ટી, પછી સી, સીજી એ શોધવાનું છે કે ક્રમ કયો છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો એટલા ક્રમ આપણે અહીંયા શોધવાના છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ સમજી લો કે આપણે આ બધા છીએ તો એક જ જાતિના ને. પઠાણ, મંસૂરી, મેમણ એ બધી વાત નથી કરતો. હા, સેપિયન્સ છીએ બધા. કેવા છીએ? સેપિયન્સ. આપણે બધા છીએ હોમો સેપિયન્સ. અમેરિકામાં છે એ લોકો, એ પણ હોમો. ઇન્ડોનેશિયન પણ હોમો સેપિયન્સ છે. સીડી બાદશાહ આવે છે એ પણ હોમો સેપિયન્સ છે ને. બધાના રૂપ અલગ અલગ છે ને. ઇન્ડોનેશિયન ખબર પડી જાય, એનું બીબું અલગ જ છે આખું. આફ્રિકનનું બીબું અલગ છે, ઇન્ડિયન્સનું બીબું કંઈક અલગ, બ્રિટિશનું કંઈક અલગ છે. તો બધા હોમો સેપિયન્સ. તો પણ બધા એકબીજાથી કેવા પડે છે? અલગ પડે છે. બધાની અંદર શું જોવા મળે છે? રંગ, રૂપ, ચાલ, બાલ, ઢાલ, કદની અંદર ભિન્નતા જોવા મળે છે. એનો મતલબ શું થયો? કે ન્યુક્લિયોટાઇડના ક્રમની અંદર કંઈક થોડી ઘણી ભિન્નતા આપણને જોવા મળે છે. વિવિધતા છે. શું છે? વિવિધતા છે, બરાબર ને. આપણે બધા એકબીજાથી અલગ પડીએ છીએ. કમ્પ્લીટ જ આખી ઝેરોક્સ ચાલી દીધી, બધા એકબીજાથી અલગ પડે ના. કારણ કે જે પણ બહાર આવે છે સ્વરૂપ પ્રકાર એ બીકોઝ ઓફ જનીન પ્રકાર. શાના છે?
જેવા જનીનો છે એવું સ્વરૂપ તમારું બહાર આવશે. એટલે આપણે બધા એકબીજાથી અલગ છે, બધા સેપિયન્સ જ, પણ એકબીજાથી તો પણ અલગ પડીએ છીએ. તો એનો મતલબ એમ કે આપણા જનીન ન્યુક્લિયોટાઇડના ક્રમની અંદર થોડો ઘણો એકબીજાથી શું હશે? ફેરફાર હશે. મોટાભાગનો ક્રમ કેવો હોય છે? સરખો જ હોય છે, પણ થોડી ઘણી પણ આપણા ક્રમની અંદર શું હશે? ભિન્નતા હશે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. ઓકે. તો હવે આપણી જોડે કેટલા બેઝ પેર છે? 3 બિલિયન બેઝ પેર છે. તો આની અંદર જે રહેલો ક્રમ છે આપણને મતલબ આપણે શોધવાનું છે. બરાબર. એટલે આના કારણે આપણને ભિન્નતાની ખબર પડશે, ઘણું બધું આપણને જાણવા મળશે. હવે ખર્ચાનો હિસાબ મારીએ આપણે. ભાઈ 3 બિલિયન બેઝ પેર, તમે જો એક બેઝ પેર શોધવી હોય તમારે તો $3 ખર્ચો થાય. કેટલો ખર્ચો થાય? એક બેઝ પેર શોધવી હોય તો $3, 3 રૂપિયા નહીં, $3. 70 રૂપિયા સમજી લો. આપણે 70 રૂપિયા પકડીએ $1 તો એક બેઝ પેર તમે શોધો એટલે 210 રૂપિયા મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના? 210 રૂપિયા મૂકી દેવાના. બરાબર. એક બેઝ પેર શોધો એટલે. પણ તમારે કેટલી શોધવાની છે? 3 બિલિયન બેઝ પેર શોધવાની છે. એટલે ટોટલ ખર્ચો કેટલો થાય? $9 બિલિયન. કેટલો ખર્ચો થાય? $9 બિલિયન. રૂપિયા નહીં પાછું, શું? આને રૂપિયામાં કન્વર્ટ કરીએ 70 ગણે તો ક્યાં હિસાબ પહોંચે, એટલે કરવાની જરૂર નથી. ઉતરી ગઈ મગજમાં વાત? સમજી લો કે મારી જોડે આ ડીએનએ છે. બરાબર. આ ડીએનએ છે, આખું કુલ ડીએનએ છે, અને અહીંયા 3 બિલિયન ન્યુક્લિયોટાઇડ બેઝ પેર છે. એટલે મેં અહીંયા શોધ્યું કે ભાઈ અહીંયા એડેનિન છે, તો 270 મૂકી દેવાના. કેટલો ખર્ચો થાય? $3. સમજાયું ને? એ રીતે કેટલા શોધ્યા મેં? 3 બિલિયન. એટલે કેટલો ખર્ચો થયો? $9 બિલિયન. બરાબર. કે રૂપિયામાં કન્વર્ટ કરતા ડોલરમાં જ રાખીએ છીએ આપણે. એટલે આ રૂપિયા 5 રૂપિયાનો પ્રોજેક્ટ છે નહીં, આ તો અબજો રૂપિયાનો પ્રોજેક્ટ છે. આપણે નથી હાલવાના પૈસા, પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે. બરાબર. કયો પ્રોજેક્ટ કહીએ છીએ આપણે એને? મેગા પ્રોજેક્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. ખાલી ખબર પડી ગઈ. પ્રોજેક્ટમાં શું કરવાનું છે? ખ્યાલ આવી ગયો ને? ક્રમ શોધવાનું છે. શું છે? ક્રમ શોધવાનું છે. ખ્યાલ આવી ગયો? ચાલો, ત્રીજો પડાવ જોઈ લઈએ આનો. હવે ચલો સમજી લો કે હું લેબોરેટરીની અંદર આ બેઝ પેર શોધી રહ્યો છું, અને અદનાનને કીધું કે હું જે બેઝ પેર શોધું એ તારે લખવાની. કે મેં એડેનિન શું કીધું? એ લખે એડેનિન ચોપડીમાં, બુકમાં. મેં એને એક પેજ આપ્યું છે આ રીતે કે ભાઈ આપણે પ્રયોગ આ શોધીએ છીએ. બરાબર. રિસર્ચ કરીએ છીએ અને શું થાય કે ભાઈ એડેનિન, અદનાન એડેનિન લખજે. એડેનિન આવ્યો ક્રમ, તો અદનાન લખે શું? અહીંયા એડેનિન. એની સામે લખી દે થાઇમિન. એક બેઝ પેર શોધી ગયું. સમજાયું ને? ઓકે. તો આપણે તો આવા કેટલા શોધવાના છે? 3 બિલિયન. કે હું કહું ભાઈ એના પછી ગ્વાનિન છે તો એ લખશે ગ્વાનિન, એની સામે લખશે સાઇટોસિન. આવું એક પેજમાં લખીએ છીએ. બરાબર ને? તો જો આ રીતે તમે જો માહિતીને સંગ્રહ કરો છો, એટલે કે આ રીતે તમે જો પ્રિન્ટ કરો છો કે લખાણ કરો છો, અને એક પેજની અંદર તમે આવા 1000 અક્ષરો આવે છે. કેટલા અક્ષરો આવે છે? 1000 અક્ષરો. એક પેજમાં 1000 અક્ષરો આવે છે. અને આવા 1000 પેજવાળી એક બુક છે. આવા 1000 પેજવાળી શું છે? હા, એક પુસ્તક છે. બરાબર. એક બુકની અંદર કેટલા પેજ છે? આવા 1000 પેજ છે. તો આવી કેટલી બુકો ભરાશે? તો આવી 3300 બુકો ભરાય. કેટલી બુકો ભરાય? 3300 ચોપડીઓ ભરાય, ત્યારે આ બેઝ ક્રમ પૂરો થાય. ખબર પડી? હા કે ના? એક પેજમાં કેટલા અક્ષરો લખ્યા? 1000. એવા કેટલા? 1000 પેજવાળી એક બુક, એ ભરાઈ જાય એક બુક. એવી કેટલી બુકો ભરાય? 3300 બુકો ભરાય. એટલે સુધી આ ક્રમ લાંબો ચાલે. ઉતરે છે મગજમાં વાત? ઓકે. તો આ કેટલી ચોપડીઓ ભરાશે એનો હિસાબ કર્યો, પણ આ તો ખાલી એક તુક્કો છે કે ભાઈ જો આવી રીતે આપણે પ્રિન્ટિંગ કરીએ તો આટલી બુકો ભરાય એમ. બાકી આપણે લખવા બેસવાનું છે, એમને કંઈ બુકો લખી નથી. આ તો બુકથી આમ બુકમાં લખીએ તો આવું થાય એમ. કે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે આ બહુ હ્યુજ માહિતી છે, બહુ વિશાળ માહિતી છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આટલી બધી હ્યુજ માહિતીઓ, આટલો બધો મોટો ડેટાબેઝ હોય તો એને સંગ્રહ કરવા માટે એનો સંગ્રહ છે એ સારી રીતે થવો જોઈએ. સારી રીતે એટલે કે એનો સંગ્રહ કરવા માટે આપણે આધુનિક ટેકનોલોજી છે, આધુનિક ઉપકરણો છે, જે સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવો પડે. એટલે આપણી જોડે જે 3 બિલિયન ન્યુક્લિયોટાઇડ બેઝ પેરનો જે ક્રમ આવશે એને કોઈક મતલબ એના માટે સારામાં સારા આધુનિક ટેકનોલોજીવાળા ઉપકરણો જોઈએ.
કે જેમાં આ માહિતી સંગ્રહ પણ થઈ શકે, આ માહિતીની સિક્યોરિટી પણ રહે, બરાબર. આ માહિતી છે ઉલટ સુલટ એટલે કે એને કોઈ શું ના કરી શકે, કરપ્ટ પણ કરી ના શકે, બરાબર. એટલે ટૂંકમાં વ્યવસ્થિત સંગ્રહ આ જે ડેટાબેઝ છે, આ જે માહિતી છે એનો થવો જોઈએ. અહીંયા તો મેં 2 જ ક્રમ લખ્યા. કેટલા લખ્યા? આવા કેટલા તમારે જાણવાના છે? 3 બિલિયન જાણવાના છે. હા, તો મેં 2 જ લખ્યા છે. આવા કેટલા? 3 બિલિયન બેઝ પેરના ક્રમ જાણવાના છે. તો આટલી બધી મોટી માહિતી છે, બરાબર. તો એનો સંગ્રહ કરવા માટે આપણી જોડે વ્યવસ્થિત કમ્પ્યુટર્સ અને ઉપકરણો હોવા જોઈએ, આધુનિક ટેકનોલોજીથી સજ્જ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આપણે આ ડેટાબેઝ આખો તૈયાર કરીને એનો શું કરવાનું હોય છે? સંગ્રહ કરવાનો હોય છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. ચલો, હવે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરવા આપણે મીટિંગ કરીએ છીએ. આપણે બધા બેસીએ છીએ જોડે કે ભાઈ આપણે કરવો છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. મીટિંગ કરી કે ભાઈ આટલો બધો ખર્ચો થશે, ખિસ્સા ખાલી થઈ જશે, બરાબર. ઓકે. હવે આપણે બનાવીએ છીએ, મુસદ્દો બનાવીએ છીએ કે ચલો આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ચાલુ કર્યો, હવે એમાં કરશું શું? એમાં શું કરશું એમ, બરાબર. કે ભાઈ આપણા એમ શું છે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આપણે શું કામ કરશું? સમજી લો કે આપણે કોઈ નાનો પ્રસંગ લઈને બેઠા હોઈએ તો પણ ફેમિલીના જે મોભા વ્યક્તિઓ બેસે છે ને કે ભાઈ તારે આ હોસ્પિટાલિટીનું, હોસ્પિટલ ખાવા પીવાનું ધ્યાન રાખવાનું, તારે ભાઈ જા નહીં આવે તો આનું આ સગવડ શરબત છે, ફલાણું ઢીકણું છે, હા કે ના કરીએ છીએ ને વ્યવસ્થા કે ભાઈ આપણે આ વસ્તુ લઈને બેઠા એટલે આપણે આ કામ કરવાનું છે. તો આપણે શું કયું પ્રસંગ લઈને બેઠા છીએ? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, બરાબર. ઓકે. એમાં વરરાજાનું નામ છે ડીએનએ. શું છે? ડીએનએ. સમજાયું? હા કે ના? ઓકે. તો એ ડીએનએની અંદર હવે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં શું કરવાનું છે? તો પહેલું તો તમારી અંદર જે ડીએનએ છે, બરાબર, એના મુસદ્દા આપણે તૈયાર કરીએ છીએ, એટલે કે એના એમ શું છે એમ. તો આપણા અંદર જે ડીએનએ છે, એ ડીએનએની અંદર કેટલા 20 થી 25,000 જનીનો એમાં લખેલું છે. કેટલા જનીનો? હા, 20 થી 25,000 જનીનોને ઓળખવા પહેલો કાર્યક્રમ આ રહેશે. કારણ કે રંગસૂત્રો કેટલા છે? 46. રંગસૂત્રો પર શું આવેલા હોય? જનીનો. એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટથી તમને આ માહિતી મળવાની. એટલે આપણે આ પણ શોધવાનું છે એમ કે ભાઈ ડીએનએમાં કેટલા જનીનો રહેલા છે. આશરે કેટલા? 20 થી 25,000 જનીનો. 20 થી 25,000 જનીનો રહે. એટલે આપણે આ જનીનોની સંખ્યા શોધવાની છે કે ભાઈ કયા રંગસૂત્ર ઉપર કેટલા જનીનો, કે ભાઈ પહેલા નંબરના રંગસૂત્ર ઉપર કેટલા, એક્સ ઉપર કેટલા, વાય ઉપર કેટલા, 6 પર કેટલા, 7 પર કેટલા, બધું નહીં બોલું. બોલો, સમજી ગયા ને? ચલો, તો જનીનોની સંખ્યા આપણે શોધવાની છે. બીજું 3 બિલિયન બેઝ પેર, 3 બિલિયન બેઝ પેરનો અનુક્રમ શોધવાનો છે. પહેલા જ આપણે વાત કરી, આ તો મેઇન મુદ્દો આપણો. 3 બિલિયન બેઝ પેર જે આવેલી છે એનું શું શોધવાનું છે? અનુક્રમ શોધવાનો છે. ક્લિયર ને? બે એના પછી જી છે, જીના પછી સી છે, આખો ક્રમ શોધવાનો. જે આ 2 મેં લખ્યા એવા કેટલા? 3 બિલિયન લખવાના, એવા શોધવાના છે. તો આ બીજો મુદ્દાનો કાર્યક્રમ કે આપણે આ કરવાનું છે. ચલો, આ 3 બિલિયન બેઝ પેર આને આપણે શોધી લીધી. પછી આ માહિતીનો સંગ્રહ કંઈક ડેટાબેઝ તૈયાર કરવાનો છે. માહિતીનો શું તૈયાર કરશું આપણે? ડેટાબેઝ. એટલે અહીંયા માહિતીનો કરશું આપણે સંગ્રહ. બોલો, ખ્યાલ આવી ગયો ને કે ભાઈ કેટલા જનીનો આવેલા છે, દરેક જનીન ઉપર કેટલા, એટલે કે દરેક રંગસૂત્ર પર કેટલા જનીનો આવેલા છે, એ જનીનોની અંદર દરેક જનીનમાં કેટલા નાઇટ્રોજન બેઝ પેર આવેલા છે, ટોટલ બેઝ પેર કેટલી છે, આ બધું આપણે સંગ્રહ કરશું. એનો ક્રમ કયો છે? તો આખો શું તૈયાર થયો? આપણી જોડે એક ડેટાબેઝ તૈયાર થયો, બરાબર. હવે આ ડેટાબેઝ તૈયાર તો થઈ ગયો, તમારી જોડે ક્રમ બી આવી ગયો, સંખ્યા બી આવી ગઈ, બરાબર. પણ એનું તમારે કરવું પડે એનાલિસિસ, એટલે વિશ્લેષણ. શું કરવું પડે? વિશ્લેષણ એટલે શું? સમજી લો કે દાખલા તરીકે આપણે સ્માર્ટફોન યુઝ કરીએ છીએ, આપણે કોન્ટેક્ટમાં ગયા, કોન્ટેક્ટની અંદર આપણે કોઈ ભાઈબંધનો નંબર શોધવો છે તો આપણે પહેલાં એનું નામનો પહેલો આલ્ફાબેટ ટાઈપ કરીએ, એનું ઉપર આવી જાય, એ વડ બીજો કરીએ તો હજુ વધારે વિશ્લેષણ થાય, એનાલિસિસ થાય. ફોન શું કરે છે? માહિતી તો ભરેલી છે તમારા અંદર. કોન્ટેક્ટ તો 10,000 કોન્ટેક્ટ છે, પણ એમાંથી તમારે કયો ઉપર લાવવો છે તમે સર્ચ કરો એટલે આવી જાય. આને એનાલિસિસ કહેવાય. શું કહેવાય આને? પૃથક્કરણ. બોલો, હા કે ના? એટલે આપણી જોડે ડેટાબેઝ આટલો બધો છે, 20 થી 30-25,000 જનીનો કેટલા છે હજુ ખબર નથી, પાછળ ખબર પડશે આપણને. ખ્યાલ આવી ગયો કે 3 બિલિયન બેઝ પેર શું છે? ક્રમ છે. હવે એનું વિશ્લેષણ કરવું પડે કે ભાઈ એડેનિન કેટલા,
ગ્વાનિન કેટલા છે, સાઇટોસિન કેટલા છે, થાઇમિન કેટલા છે, કયો ક્રમ વારંવાર રિપીટ થાય છે, કયો ક્રમ કેટલી સંખ્યામાં જોવા મળે છે, કયો ક્રમ કયા રંગસૂત્ર ઉપર કેટલી વાર રિપીટ થતો હોય છે. બોલો ખ્યાલ આવી ગયો કે કયા રંગસૂત્ર ઉપર કેટલી સંખ્યામાં જનીનો આવેલા હોય છે. સમજાવ્યું કે નહીં? આને એનાલિસિસ કહેવાય. શું કહેવાય? ડેટાબેઝ તો તમે તૈયાર કરી લીધો, માહિતી તો દુનિયાભરની લાવી દીધી, બુકો તો નીટ માટે 500 જાતની લાવી દીધી, પણ વાંચવાનું શું હજુ ખબર છે નહીં. ઉતરી ગઈ મગજમાં વાત? પેલો કે આ સારી છે તો પપ્પા આ લાવી દો, પેલો કે આ સારી છે તો આ લાવી દો. ખાલી ઢગલો જ થાય, બાકી વંચાય નહીં. એટલે બેટર એ છે કે આપણી જોડે એક બુક 10 વાર વાંચવી એ સારી. એક બુક 10 વાર વાંચવી, 10 બુકો વંચાય. આટલી સમજો પડી તમને? ઓકે. પૃથક્કરણ શું છે હું તમને સમજાવું છું. વોટ ઇઝ એનાલિસિસ? એટલે આપણી જોડે જે ડેટાબેઝ તૈયાર થયો, હવે આ ડેટાબેઝથી આપણે કોઈ માહિતી લેવી છે કે ભાઈ એડેનિન કેટલા, ગ્વાનિન કેટલા, આ ક્રમ ક્યાં આવેલો છે, તો એનું એનાલિસિસ કરવું છે. તો પૃથક્કરણ માટેના આપણી જોડે ઉપકરણો હોવા જોઈએ. યસ. તો આપણે પૃથક્કરણ માટેના ઉપકરણો, અપડેટેડ ઉપકરણોની આપણને જરૂર પડશે આ માહિતીના શાના માટે? પૃથક્કરણ માટે. બરાબર. એ ઉપકરણો ઇલેક્ટ્રોનિક પણ હોઈ શકે છે, કોઈ પણ ફોર્મની અંદર એ ઉપકરણો હોઈ શકે છે. બરાબર. ઓકે. ચલો હવે આપણી જોડે ઉપકરણો પણ છે, પણ હજુ વધારે આપણી જોડે જે માહિતી છે, હવે એની માહિતી છે આપણને પેલો હું મુકેશ અંબાણી બોલું છું રિલાયન્સમાંથી, તમારી જો ડેટાબેઝની માહિતી છે અમને આપો, અમારે એના ઉપર કામ કરવું છે. સમજાવ્યું કે નહીં? એટલે તમારી જોડે જે ડેટાબેઝ છે એ ડેટાબેઝને આપણે સોંપવાનો પ્રાઇવેટ સેક્ટરને, પ્રાઇવેટ કંપનીઓને. કોને? કારણ કે એમની જોડે વધારે સારા ઉપકરણો હોઈ શકે છે અને એ માહિતીનો ઉપયોગ કરીને વધારે કંઈક માનવજાત માટે સારું પ્રોડક્ટ બનાવી શકે છે. બોલો ખ્યાલ આવી ગયો ને? એટલે તમે તો ડેટાબેઝને બધું તૈયાર કરી લીધું, હવે હજુ વધારે આની અંદર વિશ્લેષણ કરવું છે, હજુ વધારે એમાંથી કંઈક નવું શોધવું છે, કોઈક રોગ વિશે જનીનિક માહિતી ભેગી કરવી છે, તો એના માટે એને સંબંધિત જે ડેટા છે માંગે તો આપણે એને આપી શકીએ. એટલે એ જે સંબંધિત માહિતી છે ડેટાબેઝ આપણી જોડે જે જથ્થો છે એ માહિતીને આપણે ક્યાં સોંપવાનો? પ્રાઇવેટ સેક્ટરને સોંપવાનો. બરાબર ને? કે ભાઈ અબ તુમારે હવાલે વતન સાથીઓ. બરાબર. ઓકે. એટલે જે સંબંધિત માહિતી છે, સંબંધિત માહિતી એટલે શું? પ્રાઇવેટ સેક્ટર જે માંગે એ કે ભાઈ તમે બધા હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કામ કર્યું, આટલા જનીનો શોધ્યા, આટલા આ ક્રમ શોધ્યો, હવે અમારે તમારી ઇન્ફોર્મેશન જોઈએ છે, અમારે આગળ કંઈક કામ કરવું છે, તો પ્રાઇવેટ સેક્ટરને આપણે શું કરી શકીએ? સોંપી શકીએ છીએ. બોલો ખ્યાલ આવી ગયો કે? એટલે સંબંધિત માહિતીને પછી કોને આપવાની હોય છે? પ્રાઇવેટ સેક્ટરને. ઓકે. અને છેલ્લો જે એમ છે, હવે કંઈ પણ આપણે નવું કામ કરીએ, બરાબર, એટલે બધા રોકવા તો આવે જ ને. કંઈક સારું થાય એટલે ટાંટિયા ધો, એ ફિતરત છે માણસની. શું છે? એ નહીં જાય. પહેલાં પણ હતી, અત્યારે છે ને આગળ પણ કયામત સુધી રહેવાની. એ ફિતરત છે માણસ, એ જવાની નથી. ઓકે. એટલે આપણે કંઈક નવું કામ ચાલુ કરીએ એટલે કોઈ કે ભાઈ અમારા સમાજના વિરુદ્ધ છે, અમારા ધર્મના વિરુદ્ધ છે, આનાથી અમારા જે નૈતિક મૂલ્યો છે એ ગવાય છે, આવું બધું થાય ને. એટલે આ કામ ચાલુ કરે એટલે એના પાછળ પણ ઘણા બધા પ્રશ્નો ઉઠાવવાવાળા હોય કે ભાઈ માનવ અધિકાર પંચવાળા આવી જાય કે માનવની પ્રકૃતિના વિરુદ્ધ છે, કે ભાઈ આ ફલાણા સમાજના વિરુદ્ધ છે, આવું બધા પ્રશ્નો ઊભા થવાના. તો એ બધા જે પ્રશ્નો છે એને તમારે અહીંયા લખેલું છે, એલસી લખ્યું છે. શું લખ્યું છે? જો ઈ એટલે એથિકલ, ઈ એટલે શું? એલ એટલે લીગલ, એસ એટલે સોશિયલ અને આઈ એટલે ઇસ્યુ. આઈ એટલે એથિકલ એટલે નૈતિક, લીગલ એટલે કાયદાકીય, એસ સોશિયલ એટલે સામાજિક, બરાબર. ઇસ્યુ તો રોજ હોય છે જ ઇસ્યુ. ઓકે. પહેલો તો સૌથી મોટો સવારે વહેલા ઉઠવાનો જ ઇસ્યુ બહુ મોટો છે અત્યારે હાલ. ઓકે. તો આ શું છે? એલસી શું છે આ? એટલે આ કામ આપણે ચાલુ કરીએ એટલે આવા બધા મુદ્દા ઉઠવાના ને. કોઈ શું ઉઠાવશે? નૈતિક, આ નૈતિકતાની વિરુદ્ધ છે, કોઈ આ કાયદાની વિરુદ્ધ છે, કોઈ સમાજની વિરુદ્ધ છે. આવા બધા ઇસ્યુ ઉઠવાના નવું કામ કરો એટલે આપણે બનાવવી પડે એક કમિટી. ભાઈ 5 માણસોની કમિટી બનાવી, ભાઈ કોઈ પણ આ પ્રકારના પ્રશ્નો પૂછે તો એના જવાબ તમારે આ કમિટીને આપવાના. કામ ચાલુ જ રાખવાનું છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું કામ બંધ કરવાનું, પણ જે પણ પ્રશ્નો આવે એનું તમારે આ બોડીને સોલ્યુશન લાવવાનું. એટલે એક પંચ બનાવ્યો આપણે, એક બોડી બનાવી, એટલે જે પણ પ્રશ્નો ઊભા થશે કયા પ્રકારના? એલસી. જે પણ ઇસ્યુ ઊભા થશે બધા ઇસ્યુને સોલ્વ કરશે કમિટી. એટલે આપણા આ એમ છે. શું છે? એમ કોના? HGPના છે.
ક્લિયર ને? આ લક્ષ્યાંકો કહેવાશે કે ભાઈ આપણે શોધવાના છે ડીએનએ પર રહેલા 20 થી 25,000 જનીનો, આપણે શોધવાના છે 3 બિલિયન ન્યુક્લિયોટાઇડનો ક્રમ, આપણે એનો તૈયાર કરવાનું છે ડેટાબેઝ, આપણે એનું સારા ઉપકરણો દ્વારા કરવાનું છે પૃથ્થકરણ, આપણે જોડે જે માહિતી છે એને કોને સોંપવાની છે? પ્રાઇવેટ સેક્ટરને સોંપવાની છે, અને એલસી છે એને સોલ્વ કરવાનું છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલો છેલ્લો પડાવ આજના મુદ્દાનો આપણે જોઈ લઈએ, જેમાં HGB પાર્ટ 1 પૂરું થશે. બરાબર, ઓકે, ફટાફટ ધ્યાન રાખો. 1990 ચાલુ કર્યું કામ કયું? હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું. 13 વર્ષનો પ્રોજેક્ટ એટલે ક્યારે પૂરો થાય? 2003 પૂરો થાય. અસલમાં પૂરો થાય છે 2006. ક્યારે થાય છે? પણ મોટાભાગનું કામ 2003 સુધી HGP નું પૂરું થઈ જાય છે. પહેલું રંગસૂત્ર બહુ મોટું છે, આપણું પહેલું રંગસૂત્ર મોટું છે, સૌથી મોટું રંગસૂત્ર પહેલા નંબરનું છે, એટલે એનું થોડું ઘણું કામ બાકી રહી ગયું હતું, એના માટે 3 વર્ષ થયા. બીજા કેટલા થયા? એટલે 2006 એ કામ પૂરું થયું. એટલે આમ મોટા ભાગનું ઓવરઓલ કામ જે છે એ ક્યારે પૂરું થઈ જાય છે? હા, એટલે આપણે યાદ આ જ રાખવાનું, 90 શરૂ થયો પ્રોજેક્ટ, 2003 પૂરો થયો. પ્રોજેક્ટને પૂરો થતાં કેટલો સમય લાગે છે? 13 વર્ષ લાગે છે. આપણે આ યાદ રાખવાનું છે. બરાબર, ઓકે. અત્યારે એને પહેલાં જે શરૂઆત થતી હતી બધી અમેરિકામાં થાય છે, હાલે અમેરિકામાં થાય છે. એટલે આજે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત પણ કરે છે US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી. કોણ કરે છે? US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી. બરાબર, એના સાથે હાથ મિલાવે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. કોણ હાથ મિલાવે છે? આખું નામ નહીં લખું, છાપી દેવાનું તમારા મગજમાં. ખ્યાલ આવી ગયો ને? US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને બીજું કોણ? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. આ બેના સહિયારા પ્રયાસથી HGP છે એને લીલી ઝંડી મળે છે, કામ શરૂ થાય છે. શરૂઆતમાં મોટાભાગની ભાગીદારી હતી વેલકમ ટ્રસ્ટની. કયા ટ્રસ્ટની? હા, વેલકમ ટ્રસ્ટ. એટલે HGPમાં મોટાભાગની ભાગીદારી છે વેલકમ ટ્રસ્ટની છે. ટ્રસ્ટ છે યુકેનું. કોનું ટ્રસ્ટ છે? બરાબર, એટલે એવું નથી બધો જ ખર્ચો છે અમેરિકા જ કરે છે, એવું છે નહીં. કામ ચાલ્યું, એટલે બધા ધીમે ધીમે પોતપોતાના બીજા દેશો છે ટેકનોલોજીને જે આગળ લાવવા માંગતા હોય, બધા દેશો પોતાનું શું આપે છે? યોગદાન આપે છે. મુદ્દો ખબર પડે છે ને? શરૂઆત કોણે કરી? US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી પ્લસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. બરાબર, અને મોટાભાગની ભાગીદારી શરૂઆતમાં કોની હતી? વેલકમ ટ્રસ્ટની હતી. પછી બીજા બધા દેશો છે આવ્યા. દેશોના નામ લખેલા છે, ભારતનું નામ નથી એમાં. ચીન છે, બરાબર, પછી છે જાપાન છે, જર્મની છે અને ફ્રાન્સ છે. એટલે ટૂંકમાં વિકસિત દેશો. કે આ વિકસિત દેશો છે. તો આ બધા દેશોએ પણ જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધ્યો કે એમ પોતાનું યોગદાન આપતા ગયા. અને બીજા પણ અન્ય દેશો હશે, એટલે અન્ય દેશોમાં કૌંસમાં આપણે એવું વિચારીએ કે ભારત હશે, એવું બી લખ્યું છે, અન્ય દેશો લખ્યું છે, એટલે આપણે આશા છોડવાની છે, એમાં આપણે જ છીએ. સમજાયું કે નહીં? મુદ્દો ખબર પડે છે તમને બધાને? ઓકે. એટલે ટૂંકમાં આ બધાનો સહિયારો પ્રયાસ અને આ જે યોગદાન છે એના થકી 13 વર્ષ લાગ્યા આ પ્રોજેક્ટને પૂરા થવામાં 1990 થી 2003. બરાબર, ગમે તેમ કરીને આ પ્રોજેક્ટ છે પૂરો થાય છે. ક્લિયર? બાકી અત્યારે હાલની તારીખમાં તમે જોવા જાઓ ને તો બધા કન્ટ્રીની અંદર આપણે અબજોપતિઓની સંખ્યા ગણીને બિલિયોનર જે કહેવાય, બિલિયોનેર, બરાબર. ટ્રિલિયનર તો હજી છે નહીં, બનશે કદાચ એમેઝોન વાળો જેફ બેજોસ, બરાબર. બિલિયોનરની સંખ્યા ગણીએ તો ભારત 4થા ક્રમે છે. કયા ક્રમે? સૌથી વધુ બિલિયોનરમાં ભારત કયા ક્રમે છે? 4થા ક્રમે છે. એટલે અત્યારે હાલ તો ઇકોનોમી ભારતની કેવી કહેવાય? સ્ટ્રોંગ કહેવાય છે. કે ચલો તો થોડા ખુશ થઈ જઈએ. બરાબર, આપણા જોડે ભલે રૂપિયો ના આવે પણ આપણે બીજાનું વિચારીને ખુશ થવાનું. હાલી સમજો પડી તમને? ચલો આગળ વધીએ. હવે થોડો નાનકડો મુદ્દો પૂરો કરી લઈએ ફટાફટ. ચલો બધી આપણે આટલો બધો ખર્ચો કરીએ છીએ, આપણે જ કહેવાનું ને, બરાબર. આપણે આટલો બધો ખર્ચો કરીએ છીએ ને આટલા બધા નાઇટ્રોજન એટલે કે ન્યુક્લિયોટાઇડ ક્રમનો જે બેઝ છે એ શોધીએ છીએ. એટલે આના આધારે આપણને શું ખબર પડશે? તો આના આધારે જે જનીનિક અનિયમિતતાઓ છે એની ખબર પડશે આપણને. કારણ કે જનીનિક અનિયમિતતાઓ આપણે જનીનિક અનિયમિતતાઓ કેમ કીધી? કારણ કે જનીનમાં ખરાબી છે. બોલો હા કે ના?
બરાબર. એટલે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર આ બધી માહિતી મેળવીશું તો આપણે જનીનિક અનિયમિતતા માટે કયું જનીન જવાબદાર છે, કયો ક્રમ જવાબદાર છે એની માહિતી મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આપણે જનીનિક ખામીઓને, જનીનિક અનિયમિતતાઓને સમજી શકીશું આ પ્રોજેક્ટના કામના કારણે. ક્લિયર ને? જનીનિક અનિયમિતતાઓનું આપણે શું કરી શકીશું? નિદાન પણ કરી શકીશું. બરાબર. ઓકે. એ જ રીતે આપણે રોકી પણ મતલબ જનીનિક અનિયમિતતાઓ થતી આપણે રોકી પણ શકીએ છીએ કે, અને એ જ રીતે જનીનિક અનિયમિતતાઓને આપણે કરી શકીશું સારવાર. તો એક બેનિફિટ તો મોટો આ થશે. કયા સંક્ષિપ્તમાં? જનીનિક અનિયમિતતાના સંદર્ભમાં આપણને મોટો બેનિફિટ થશે આના કારણે. બરાબર. બીજું, બાયોલોજીના ઘણા બધા રહસ્યો છે. બરાબર. તે બધા રહસ્યો કોના? બાયોલોજીના જે રહસ્યો છે, બરાબર, એ બધા ઉકેલી શકશું. એમાં મદદ મળશે. ઉકેલાઈ જ જશે એવું નહીં હો, એમાં શું મળશે? મદદ મળશે એમ. બરાબર. ઓકે. એ જ રીતે આ જે માહિતી છે એનો તમે ઉપયોગ કરી શકો છો સ્વાસ્થ્ય સુરક્ષામાં, એટલે કે મેડિકલ ક્ષેત્રે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. નોટ ઓનલી મેડિકલ બટ ઓલ્સો, બરાબર, આપણે કૃષિ ક્ષેત્રે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ કે એ જ રીતે પર્યાવરણના સુધારા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી એની એપ્લિકેશન, આ બધી શું એની મેં શોર્ટમાં પોઈન્ટ આઉટ કરી છે. આ બધા મુદ્દાઓ છે આપણે યાદ રાખવાના. બરાબર. આપણે આ બધો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ લઈને બેઠા છીએ. બરાબર. તો એના આટલું બુંડું આપણે કામ કરીએ છીએ, તેનો કંઈક ફાયદો હશે તો આપણે આ કામ ચાલુ કર્યું છે. એના બધા ફાયદાઓનું સંક્ષિપ્તમાં સ્વરૂપ છે કે ભાઈ આના લીધે આપણે જનીનિક અનિયમિતતાઓ છે, બરાબર, એનું નિદાન છે, એને રોકી શકીએ છીએ, એની સારવાર કરી શકીએ છીએ. કઈ જનીનિક ખામી માટે કયું જનીન કયા રંગસૂત્ર ઉપર આવેલું છે, આ બધી માહિતી આપણને આનાથી મળી શકે છે. બરાબર. બીજું, બાયોલોજીના ઘણા બધા રહસ્યો છે. સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં આપણને આ ઉપયોગી છે. કૃષિ ક્ષેત્રે ઉપયોગી નીવડશે. ઉર્જા ઉત્પાદનમાં ઉપયોગી, અને પર્યાવરણના સુધારાની જે ચેલેન્જ છે, જે ઇસ્યુ છે, એને પણ આપણે આની મદદથી સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર? ઓકે. ચલો, હવે મુખવાસની વાત. કાં ભોજન હતું. શું હતું? આ ભોજન હતું. એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો આપણે ક્રમ શોધીએ છીએ. એની સાથે સાથે બીજા અમાનવીય જે મોડલ છે, એટલે કે બીજા જે માનવના સિવાયના બીજા જે સજીવો છે, એમની અંદર પણ અનુક્રમ શોધાયો. બરાબર. ઓકે. એટલે જોડે જોડે આપણે જમતા નથી અચાર લઈ લઈએ ક્યારેક, બરાબર છે, એ રીતે આપણે લઈ લીધું હતું. એ રીતે હ્યુમન જીનોમનો ક્રમ શોધીએ છીએ. એની સાથે સાથે આપણે કોનો ક્રમ શોધ્યો? બેક્ટેરિયાનો શોધ્યો. એની સાથે સાથે કોનો શોધ્યો? યીસ્ટનો શોધ્યો. બરાબર. એની સાથે સાથે કેટલીક વનસ્પતિ, દાખલા તરીકે ડાંગર છે, પછી એરેબીડોપ્સિસ છે. બરાબર. ઓકે. તો આ બે વનસ્પતિના નામ યાદ રાખજો. એરેબીડોપ્સિસ. એ જ રીતે ફળમાખી છે, જેને તમે કહો છો ડ્રોસોફિલા. ઓકે. એ જ રીતે એક બિન રોગકારક મુક્તજીવી સૂત્રકૃમિ. બિન એટલું જે આપેલું છે ને બહુ જ અગત્યનું છે, ધ્યાન રાખજો. એ નામ પણ બહુ જ અગત્યનું છે. બિન રોગકારક મુક્તજીવી. કેવી છે ભાઈ? આ મુક્તજીવી સૂત્રકૃમિ છે, એ પણ યાદ રાખજો. ઓકે. એનું નામ છે કંઈક સિનેર હેબ્ડિટિસ ઇલેજન્સ. શું છે? હા, સિનોર, યસ, હેબ્ડિટિસ ઇલેજન્સ. બોલો, સમજાયું? હા કે ના? એટલે મુદ્દો શું છે ધ્યાન રાખો કે આપણે નીકળ્યા હતા કોનો અનુક્રમ શોધવા માટે? હ્યુમન જીનોમનો અનુક્રમ શોધવા માટે. એટલે આપણે સાથે સાથે કોના અનુક્રમ શોધી લીધા? બેક્ટેરિયાના પણ અનુક્રમ શોધાયા. બેક્ટેરિયા એટલે કે ઇકોલાઈ, કે યીસ્ટ છે, વનસ્પતિમાં ડાંગર અને એરેબિડોપ્સિસ છે, ફળમાખી એટલે કે ડ્રોસોફિલા, બિન રોગકારક મુક્તજીવી સૂત્રકૃમિ, બરાબર, સિનોર હેબ્ડિટિસ ઇલેજન્સ. બરાબર ને? ઓકે. તો આના પણ અનુક્રમ છે આપણે શોધ્યા. હવે હું તમને એક નાનકડું હોમવર્ક આપું છું, તમે શોધી લાવજો. આની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ બેઝ પેર છે, ખાલી સંખ્યા શોધવાની. શું શોધવાની? આમાં કેટલા, આમાં કેટલા, આમાં બધામાં કેટલા કેટલા છે, ખાલી શોધી લાવજો. ઠીક. અને એ છે બાજુમાં તમારે બુકમાં ટાંકી દેવાનું. ક્લિયર? તો અહીંયા આપણો HGB પાર્ટ 1 છે એ પૂરો થાય છે.